નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વેદાંતાના શેર વિશે. કેમ કે વેદાંતાનું ડીમર્જર તો લાગુ થઈ ગયું છે, પણ હવે ડીમર્જર બાદ જો તમારા જોડે શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશે બ્રોકરેજ હાઉસે એડવાઇસ જારી કરી છે. રોકાણકારોએ આગળ શું કરવું એ માટે તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ વેદાંતાના શેર હોય તો તમારે આગળ શું કરવું એ તમે જાણી શકો. સૌથી પહેલા મિત્રો વાત કરીએ વેદાંતા કંપનીનું લાંબા સમયથી રાહ જોવાતું ડીમર્જર હવે અમલમાં આવી ગયું છે. અનિલ અગ્રવાલની આ કંપની હવે અલગ અલગ 5 બિઝનેસમાં વેચાઈ ગઈ છે. તેમાં એલ્યુમિનિયમ, ઓઇલ એન્ડ ગેસ, પાવર, આયર્ન એન્ડ સ્ટીલ અને હાલની વેદાંતા યુનિટનો સમાવેશ થાય છે. આ બદલાવ પછી રોકાણકારો માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે હવે ગ્રોથ અને વેલ્યુએશન કેવી રીતે દેખાશે. એટલે કે 5 અલગ અલગ કંપનીઓમાં વેદાંતા વેચાઈ ગઈ છે. એલ્યુમિનિયમ બિઝનેસ, ઓઇલ એન્ડ ગેસ બિઝનેસ, પાવર બિઝનેસ, આયર્ન એન્ડ સ્ટીલ અને હાલની વેદાંતા. હવે રોકાણકારોને મૂંઝવતો એક પ્રશ્ન છે કે આગળ વેલ્યુએશન અને ગ્રોથ કેવી રીતે દેખાશે. તો સૌથી પહેલા વાત કરીએ આપણે એક્સ ડીમર્જર અને શેર એલોટમેન્ટ વિશે. તો વેદાંતાના શેર 30 એપ્રિલે એક ડીમર્જર થયો, જે 1 મે 2026 ની રેકોર્ડ ડેટના એક દિવસ પહેલા છે. એટલે કે જેમના પાસે રેકોર્ડ ડેટ પહેલા વેદાંતાના શેર હતા તેમને હવે ડીમર્જર કંપનીઓના શેર મળશે. હવે બજારનું ધ્યાન રીસ્ટ્રક્ચરિંગ થી હટી વેલ્યુએશન અને ભવિષ્યની શક્યતાઓ ઉપર કેન્દ્રિત થયું છે. પછી બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલ શું અભિપ્રાય આપે છે આ શેર વિશે એ આપણે જોઈએ. તો બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે વેદાંતા ગ્રુપ ઉપર સાવચેત અભિગમ રાખ્યો છે. બ્રોકરેજ ફર્મે ₹800 ટાર્ગેટ પ્રાઇસ આપી છે અને ન્યુટ્રલ રેટિંગ જાળવી રાખી છે. એટલે કે હાલના સ્તરેથી લગભગ 3% જેટલી જ વધવાની શક્યતા દેખાઈ રહી છે. રિપોર્ટ મુજબ સ્ટોક FY28 ના અંદાજે 6.6 ગણા EV/EBITDA ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એસઓટીપી સ્ટોપ આધાર પર કુલ ફેર વેલ્યુ લગભગ ₹800 પ્રતિ શેર આવે છે. તેમાં એલ્યુમિનિયમ અને ઝીંકનો સૌથી મોટો ફાળો છે. પછી Q4 ના પરિણામ કેવા રહ્યા એ જોઈએ આપણે. તો વેદાંતા કંપનીના તાજેતરના પરિણામો મજબૂત ગ્રોથ દર્શાવે છે. Q4 FY26 માં રેવન્યુ લગભગ ₹52,800 કરોડ રહ્યું, જે વર્ષના હિસાબે 31% અને ત્રિમાસિક ધોરણે 13% વધ્યું છે. ઓપરેટિંગ પરફોર્મન્સ પણ મજબૂત રહ્યું છે. EBITDA લગભગ ₹18,400 કરોડ રહ્યો, જે વાર્ષિક હિસાબે 61% વધ્યો છે અને માર્જિન વધીને 34.9% થયું છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ ₹10,650 કરોડ રહ્યો, જે ગયા વર્ષ કરતા 2 ગણાથી વધુ છે. પછી વાત કરીએ કે વેદાંતાનો ગ્રોથ પ્લાન અને દેવા ઉપર ધ્યાન કેવું રહેશે. તો મોતીલાલ ઓસવાલ અનુસાર કંપની આગળ પણ પોતાની કમાણીની વૃદ્ધિ જાળવવા માટે કામ કરી રહી છે. નવી કેપેસિટી, વધુ સારું પ્રોડક્ટ મિક્સ અને અનુકૂળ ભાવથી ગ્રોથને સપોર્ટ મળશે. સાથે જ કંપની પોતાનું દેવું ઘટાડવા ઉપર ધ્યાન આપી રહી છે. વધતા કેશ ફ્લો દ્વારા એક્સપેન્શન અને ડીલિવરેજિંગ બંનેને સપોર્ટ મળશે. માર્ચ 2026 ના અંતે કંપનીનું નેટ દેવું લગભગ ₹53,200 કરોડ હતું અને નેટ ટુ EBITDA રેશિયો 0.95 ગણો રહ્યો હતો. પછી વાત કરીએ એલ્યુમિનિયમ અને ઝીંકના દબદબા વિશે. તો વેદાંતા કંપનીના પરફોર્મન્સમાં એલ્યુમિનિયમ અને ઝીંક સેગમેન્ટનો સૌથી મોટો ફાળો રહ્યો છે. એલ્યુમિનિયમ બિઝનેસ લગભગ ₹18,700 કરોડ રહ્યું, જ્યારે EBITDA વધી લગભગ ₹8,500 કરોડ રહ્યું. એટલે કે એલ્યુમિનિયમ અને ઝીંકનો બિઝનેસ વેદાંતાના પરફોર્મન્સ ઉપર સૌથી વધારે ઇમ્પેક્ટ નાખતો હતો. ઝીંક બિઝનેસ વાત કરીએ તો ખાસ કરીને હિન્દુસ્તાન ઝીંકે પણ મજબૂત દેખાવ આપ્યો છે. રેનું રેવન્યુ લગભગ ₹13,500 કરોડ અને EBITDA લગભગ ₹7,700 કરોડ રહ્યું. આ સેગમેન્ટનું EBITDA માર્જિન લગભગ 57% રહ્યું, જે ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. હવે વાત કરીએ ડીમર્જરના નવા સ્ટ્રક્ચર વિશે. એટલે કે હવે રોકાણકારોને આગળ શું કરવું. તો 1 મે 2026 થી વેદાંતા 5 અલગ અલગ લિસ્ટેડ કંપનીઓમાં વેચાઈ ગઈ છે. એલ્યુમિનિયમ, ઓઇલ એન્ડ ગેસ, પાવર, આયર્ન એન્ડ સ્ટીલ અને વેદાંતા. હવે વેદાંતા કંપનીમાં ઝીંક અને અન્ય બાકી રહેલા બિઝનેસ રહેશે. આ નવા સ્ટ્રક્ચરમાં હાલની વેદાંતા કંપની મુખ્યત્વે ઝીંક બિઝનેસ અને રિડ્યુસિબલ ઓપરેશન સંભાળશે, જ્યારે બાકી સેગમેન્ટ અલગ અલગ કંપની તરીકે કામ કરવાની છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે અનિલ અગ્રવાલની કંપની વેદાંતાના શેર વિશે, જે ડીમર્જર હવે થઈ ગઈ છે અને અલગ અલગ 5 બિઝનેસમાં વેચાઈ ગઈ છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.